નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો તમે બધા? આજની વાર્તા છે સમયની રમત। તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ। રસ્તા પર ભારે ટ્રાફિક વચ્ચે સાક્ષી ઝડપથી રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહી હતી, પણ ગાડીઓ એક પછી એક આવી રહી હતી। તે મનમાં ગણગણાટ કરવા લાગી, હે ભગવાન, તમે તો મારા વિશે બધું જાણો છો ને। હું અને મારી માં કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ, છતાં તમને મારા પર કોઈ દયા નથી આવતી। જો કંઈ વધારે નહીં તો ઓછામાં ઓછું આજનું મારું ઇન્ટરવ્યૂ ક્લિયર કરાવી દેજો। સાક્ષીના મનમાં આ ઉથલપાથલ ચાલી રહી હતી ત્યારે એક ઝડપથી આવતી કાર તેની પાસેથી પસાર થઈ અને તેના કપડા પર કાદવના છાંટા પડ્યા। હવે આ જ જોવાનું બાકી હતું। રસ્તાની વચ્ચે ઊભેલી સાક્ષી ગુસ્સામાં જોઈ જોરથી ચીસો પાડી, પણ કદાચ આ પૂરતું ન હતું। અચાનક એક મોટું વાહન ઝડપથી તેની તરફ ખસી આવ્યું અને બીજી ક્ષણે સાક્ષી તેની સાથે અથડાઈ ગઈ। તેને કોઈ ઈજા થઈ ન હતી, પણ કાર સાથે અથડાવાથી તે કાદવવાળા રસ્તા પર પડી ગઈ। સાક્ષીના ગુસ્સાની કોઈ સીમા ન હતી। તે ક્ષણે કારનો માલિક ગભરાઈને કારમાંથી બહાર નીકળ્યો અને સાક્ષીને ઉઠાવવા માટે હાથ લંબાવ્યો। માફ કરજે દીકરી, તને કાંઈ વાગ્યું તો નથી? તેણે ચિંતાતુર સ્વરમાં પૂછ્યું। સાક્ષી, જેની હાલત પહેલાથી જ ખરાબ હતી, તેના કાદવવાળા કપડાં જોઈને ગુસ્સે થઈ ગઈ। સૌ પ્રથમ, તમારા જેવા શ્રીમંત લોકો રસ્તા ઉપર કાર ચલાવે છે અને જ્યારે કોઈ રાહદારી કાર સાથે અથડાઈ જાય તો સહાનુભૂતિ બતાડવાનો ડોર કરે છે, અને જો વાગ્યું પણ હોય તો પણ તમે શું કરી લેતા? મારું મોઢું બંધ કરવા માટે થોડા પૈસા આપી દેતા। નથી જોઈતા મને તમારા પૈસા। આટલું કહેતા સાક્ષી રસ્તા પર પડેલા પોતાના સર્ટિફિકેટ ઉપાડવા લાગી। મને ખૂબ દુઃખ છે દીકરી, તારું વધારે નુકસાન તો નથી થયું ને? ત્યારે સાક્ષીએ ગુસ્સામાં કહ્યું, અંકલ, તમારા શર્મિંદા થવાથી મને નોકરી નહીં મળે। તમારા કારણે હું મારું ઇન્ટરવ્યૂ પણ ન આપી શકી। આટલું કહીને તે આગળ વધવા લાગી। અરે પણ દીકરી, કમસે કમ મારી વાત તો સાંભળ। કહો હવે તમારે શું કહેવું છે? સાક્ષીએ ઉદ્ધતાથી જવાબ આપ્યો। ત્યારે તેમણે હસીને કહ્યું, દીકરી, મારું નામ રમેશ વર્મા છે। આ મારું વિઝિટિંગ કાર્ડ છે। અમારી કંપની મહેનતુ કર્મચારીઓ શોધી રહી છે। જો ઈચ્છા હોય તો આવી શકે છે। સાક્ષીએ અનિચ્છાએ કાર્ડ લીધું અને મોઢું ફેરવ્યું અને કંઈ બોલ્યા વિના ચાલી ગઈ। સાક્ષી ઘરે પહોંચી અને ડોરબેલ વગાડતાની સાથે જ તેની માતા મમતાબેને દરવાજો ખોલ્યો। અરે સાક્ષી, આ શું છે? તારા કપડાં કાદવથી રંગાયેલા છે। તું ઠીક તો છે ને? આટલું જલ્દી પાછી કેવી રીતે આવી ગઈ? તારે તો ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું ને? મમ્મી, હું તને શું કહું, બધું ગડબડ થઈ ગયું। સાક્ષીએ પોતાનું પર્સ અને સર્ટિફિકેટ તેની માતાને આપતા કહ્યું, તમને ખબર છે રસ્તા ઉપર કેટલો ટ્રાફિક છે? ઉપરથી વરસાદના કારણે રસ્તાઓ ઉપરના ખાડા પણ કાદવથી ભરાઈ ગયા છે। હું કંપનીમાં જવા માટે રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે અચાનક એક ઝડપથી આવતી કારે મારા પર કાદવ ઉછાળ્યો અને પછી પાછળથી બીજી કાર આવી અને તેની ટક્કરથી હું રસ્તા પર પડી ગઈ। એ તો સારું થયું ટક્કર બહુ જોરદાર ન હતી, નહીતર આજે તમારી દીકરી… આટલું કહેતા સાક્ષી ચૂપ થઈ ગઈ। ત્યારે મમતાબેને ચિંતાથી કહ્યું, દીકરા, તને ક્યાંય વાગ્યું તો નથી ને? અરે ના માં, ચિંતા કરવા જેવું કાંઈ નથી। અંકલે બરાબર સમયસર ગાડીમાં બ્રેક લગાવી દીધી હતી એટલે મને કાંઈ નથી થયું, પણ જે નોકરીની મને સૌથી વધુ જરૂર હતી તે મને આજે પણ ના મળી શકી। પણ દીકરી, આખરે એ કોણ હતો? એ માણસ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી જોઈતી હતી। તને કંઈ થઈ જતું તો? ના મમ્મી, સંપૂર્ણપણે તેમનો વાંક પણ ન હતો। એ તો મારા કપડાં પર કીચડ પડી ગયો હતો એટલે હું રસ્તાની વચ્ચે ઊભી હતી। એ અંકલ તો ખૂબ જ સારા સ્વભાવના લાગતા હતા। તેમણે મારી માફી પણ માંગી। ગુસ્સામાં હું જ તેમના પર બૂમો પાડી રહી હતી। કોઈ કંપનીના માલિક છે, જતાં પહેલાં તેમણે મને તેમનું વિઝિટિંગ કાર્ડ પણ આપ્યું। તે મારા પર્સમાં છે। આટલું કહીને સાક્ષીએ કબાટમાંથી પોતાના કપડાં કાઢ્યા અને નાહવા માટે બાથરૂમમાં જતી રહી। અહીં મિસ્ટર રમેશ વર્મા,
કારમાં પોતાને ઘરે જતા સાક્ષી વિશે વિચારી રહ્યા હતા. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમની પત્ની બગીચામાં છોડને પાણી આપી રહ્યા હતા. તેમને જોઈને મિસ્ટર વર્માએ કહ્યું, શું વાત છે મેડમ, તું આ સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે. શું નવી ખરીદી છે? ત્યારે શ્રીમતી ગીતા વર્માએ તેમની સામે જોયું અને નારાજગી ભરેલા સ્વરમાં કહ્યું, તમે હંમેશા મને ચીડવવા માટે કોઈને કોઈ બહાનું શોધી લ્યો છો. આ સાડી 5 વર્ષ જૂની છે. કડવા ચોથ પર તમે જ મને ભેટ આપી હતી. ખબર નથી તમારું ધ્યાન ક્યાં રહે છે. તમારી જોડે જરૂરી વાત કરવી હતી, આપણા દીકરા રાઘવના સંબંધ વિશે. હા ગીતા, તારી નજરમાં કોઈ છોકરી છે? તો ગીતાજીએ કહ્યું, ઘણી છોકરીઓ છે, પણ ખબર નહીં કેમ લગ્નનો ઉલ્લેખ થતાં જ તમારો દીકરો રાઘવ ચીડાઈ જાય છે. રાઘવના મામાનો ફોન આવ્યો હતો. કહી રહ્યા હતા કે તેમની નજરમાં એક છોકરી છે, તે તેમના પાડોશમાં રહે છે. બહુ સારો પરિવાર છે. આ સાંભળીને રમેશભાઈ થોડા ઉત્સાહિત થઈ ગયા અને કહ્યું, તો પછી રાહ શેની જુઓ છો? આજે સાંજે જ્યારે રાઘવ ઓફિસથી ઘરે આવશે ત્યારે આપણે બધા એકવાર શાળા સાહેબના ઘરે જઈ આવીશું. છોકરો અને છોકરી એકવાર મળી લે તો કોણ જાણે રાઘવને આ છોકરી ગમી જાય. વાત તો તમે ઠીક કહી. હું હમણાં જ ભાઈને ફોન કરીને જાણ કરું છું કે સાંજે જવાનો કાર્યક્રમ નક્કી થયો છે. પછી ગીતાબેને તેમના દીકરા રાઘવને ફોન કર્યો અને કહ્યું, દીકરા, આજે સાંજે વહેલા આવજે. કેમ મમ્મી, આજે ક્યાંય જવાનો કોઈ પ્લાન છે? હા દીકરા, એક છોકરી જોડે મળવાનો છે. આ સાંભળીને રાઘવ ગુસ્સે થયો અને બોલ્યો, મમ્મી, મેં તમને કેટલી વાર કહ્યું છે કે મારે લગ્ન નથી કરવા. અરે દીકરા, એકવાર મારી વાત તો સાંભળ. ના મમ્મી, એકવાર કહી દીધું તો કહી દીધું. આટલું કહીને તેણે ફોન મૂકી દીધો. જ્યારે ગીતાબેને આ વાત તેમના પતિ રમેશભાઈને કહી ત્યારે તેમણે કહ્યું, ગીતા, આજે સાંજે જ્યારે તે ઘરે પાછો આવશે ત્યારે તેની સાથે આ વિષય પર વાત કરીશું. કોણ જાણે કદાચ તેને કોઈ છોકરી ગમતી હોય. હા, એવું પણ હોઈ શકે છે. રાઘવ રાત્રે ઘરે પાછો આવશે ત્યારે હું તેની સાથે આ વિશે વાત કરીશ, ગીતાજીએ કહ્યું. રાત પડતાં જ રમેશભાઈએ પોતાના નક્કી કરેલા સમયે રાત્રે ભોજન કર્યું અને સૂઈ ગયા. પરંતુ જ્યારે તેમની નોકરાણી કમલા ગીતાજી માટે જમવાનું લઈ આવી ત્યારે તેમને થાળી તરફ જોતાની સાથે જ જમવાની ના પાડી દીધી. ના કમળા, આજે હું મારા દીકરા સાથે રાતનું જમવાનું જમીશ, તેમને હળવા સ્મિત સાથે કહ્યું. તેઓ મનમાં વિચારી રહ્યા હતા કે આ બહાને તેઓ તેની સાથે વાત પણ કરી શકશે. કદાચ તે તેના દિલની વાત ખોલીને કહી શકશે. પણ રાહ જોતા જોતા ઘણો સમય થઈ ગયો. રાતના 11 વાગી ગયા. રાઘવ ઓફિસથી ઘરે પાછો આવ્યો તે સમયે ગીતાબેન ખુરશી પર બેઠા બેઠા ઊંઘી રહ્યા હતા. અરે મમ્મી, તું હજી સુધી બેઠી છે? આજે તમે ફરીથી ખાવાનું નથી ખાધું? કમળા, મેં તને કેટલી વાર કહ્યું છે કે મમ્મીને લાંબા સમય સુધી ભૂખી ન રહેવા દે. તે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલની દર્દી છે. અરે ના દીકરા, મેં જ તેને ના પાડી હતી. આજે તારી સાથે જમવાનું મન હતું. ત્યારે જ કમળાએ પણ કહ્યું, હા ભાઈ, આજે મેડમે તમારા માટે પોતાના હાથે શાક બનાવ્યું છે. આ સાંભળીને રાઘવ ખુશીથી કૂદી પડ્યો અને બોલ્યો, તો પછી હું એક રોટલી વધારે ખાઈશ. ઘણી મોડી રાત થઈ ગઈ હતી એટલા માટે ગીતાબેને પોતાના દીકરાને કંઈ ન કહેવું જ સારું માન્યું. રાઘવ ખૂબ જ સમયનો પાબંદ હતો. દરરોજ તે નિયમિત સમયે વોક પર જતો અને સમયસર પાછો આવતો. પણ આજે જ્યારે તે વોક કરીને પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે તેની માતા હજુ સુધી રૂમમાંથી બહાર આવી ન હતી. ચિંતાતુર થઈને તે સીધો તેમના રૂમમાં ગયો. અંદર જતાં તેને જોયું કે મમ્મી પહેલેથી જ ઉઠેલી હતી, પણ કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી. મમ્મી, તું શું વિચારી રહી છે? તે મોબાઈલમાં એવું તે શું જોઈ લીધું? ત્યારે ગીતાબેન બોલ્યા, હું તારા વિશે જ વિચારી રહી હતી. દીકરા, આ કેટલીક છોકરીઓના ફોટા છે, જરા જો અને મને કે તને કઈ છોકરી ગમે છે. અરે મમ્મી, તમે આટલી સવારમાં ચાલુ થઈ ગયા? જલ્દી તૈયાર થઈ જાઓ અને સૌ પ્રથમ જમવાનું જમો.
તમે તમારા સ્વાસ્થ્ય વિશે બિલકુલ વિચારતા નથી. પણ દીકરા, હું જે કહું છું તેને ટાળવાનો પ્રયાસ ન કર. જીવનમાં કામ સિવાય પણ ઘણું બધું છે. એક ચોક્કસ ઉંમરે પહોંચ્યા પછી લગ્ન કરવા જ પડે છે. આ જો, તારા મામાએ સારા પરિવારની કેટલીક સુંદર છોકરીઓના ફોટા મોકલ્યા છે. ગીતાબેન મોબાઈલ પર આંગળીઓ ફેરવતા બોલતા જઈ રહ્યા હતા અને જેવા મોબાઈલ પરથી નજર હટાવીને સામે જોયું તો રાઘવ ત્યાંથી ઊભો થઈને જતો રહ્યો હતો. ખબર નહીં આ છોકરાને લગ્નના નામથી આટલો બધો નફરત કેમ કરે છે. આજે ફરી મને મૂર્ખ બનાવીને જતો રહ્યો. આ બાજુ સાક્ષી આજે ફરી ઇન્ટરવ્યૂ માટે તૈયાર થઈ રહી હતી ત્યારે તેની માતા મમતાબેન તેના માટે દહીં અને ખાંડ લઈ આવ્યા અને તેને ચમચીથી પ્રેમથી ખવડાવવા લાગ્યા. સાક્ષીએ એક ચમચી દહીં ખાતાની સાથે જ ખડખડાટ હસી પડી. અરે માં, જો આ દહીં ખાંડ ખરેખર નોકરી અપાવી શકતા તો આ દુનિયામાં કોઈ બેરોજગાર ન હોત. આટલું કહીને સાક્ષીએ પોતાનું પર્સ અને સર્ટિફિકેટની ફાઇલ ઉપાડી અને ઝડપથી ઇન્ટરવ્યૂ માટે નીકળી ગઈ. બપોરે જ્યારે તે ઘરે પાછી આવી ત્યારે તેના ચહેરા પરના નિરાશાના ભાવ હતા. ત્યારે મમતાબેને તેની તરફ જોઈને કહ્યું, કોઈ વાંધો નહીં દીકરી, નિરાશ ન થા. જરૂર કોઈ નોકરી તારી રાહ જોઈ રહી હશે. પણ મમ્મી, જ્યારે ઓછી લાયકાત ધરાવે આવતી વ્યક્તિને ભલામણના આધારે નોકરી મળે છે ત્યારે મને ગુસ્સો આવે છે. મમ્મી, જો મને આ મહિને નોકરી નહીં મળે તો ઘરનો ખર્ચ ચલાવવો મુશ્કેલ થઈ જશે. જો તારા પપ્પા આપણી સાથે હોત તો તારે નોકરી માટે ભટકવું ન પડત. મમતાબેને આંખોમાં આંસુ સાથે કહ્યું, કોઈ વાંધો નહીં મમ્મી, મારી નજરમાં બીજી એક કંપની છે, વર્મા ઇન્ડસ્ટ્રીઝ. હું એકવાર ત્યાં જઈને જોઈશ, કદાચ ત્યાં કોઈ વાત બની જાય. આટલું કહીને સાક્ષીએ તેના પર્સમાંથી વસ્તુઓ કાઢીને રાખવા લાગી. તે ક્ષણે તેની નજર તે વિઝિટિંગ કાર્ડ પર પડી અને કાર્ડ જોતાની સાથે જ તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ અને તે ખુશીથી કૂદી પડી. હે ભગવાન, આ તો કમાલ થઈ ગઈ. મમ્મી, મને વિશ્વાસ નથી આવતો, સાક્ષીએ જોરથી ચીસ પાડી. મમતાબેને તેની સામે જોયું અને કહ્યું, આ તો તું એવી રીતે બૂમો પાડી રહી છે જાણે તને કોઈ ખજાનો મળી ગયો હોય. હવે તું મને કહીશ કે શું થયું? સાક્ષીએ ઉત્સાહથી કાર્ડ હલાવતા કહ્યું, અરે મમ્મી, કંઈક એવું જ સમજ. જે વ્યક્તિની ગાડી સાથે તે દિવસે મારો અકસ્માત થયો હતો તે વર્મા ઇન્ડસ્ટ્રીના માલિક શ્રી રમેશ વર્મા નીકળ્યા. અને રસપ્રદ વાત સાંભળો, આ તે જ કંપની છે જ્યાં હું ઇન્ટરવ્યૂ આપવા માટે પ્લાન કરી રહી હતી. હું પણ કેટલી પાગલ હતી જે અહીં તહીં ત્યાં ભટકતી રહેતી જ્યારે તેમણે મને પોતે નોકરીની ઓફર આપી હતી. ત્યારે મમતાબેને આશ્ચર્ય સાથે કહ્યું, અરે દીકરી, આ તો ખૂબ સારી વાત છે. જો તેમણે એવું કહ્યું હોય તો તે ખૂબ જ સારા વ્યક્તિ છે, તારે ત્યાં જવું જોઈએ. આ કહેતા મમતાબેન વિચારોમાં પડી ગયા. બીજા દિવસે સાક્ષી તૈયાર થઈને વર્મા ઇન્ડસ્ટ્રીઝ જવાની તૈયારી કરવા લાગી. તેણે સુંદર ડ્રેસ પહેર્યો હતો અને હળવો મેકઅપ કરીને અરીસામાં પોતાને જોવા લાગી. એટલામાં જ મમતાબેન ટેબલ પર નાસ્તો મૂકીને રૂમમાં આવ્યા અને કહ્યું, તું ખૂબ જ સારી લાગી રહી છે દીકરી, હવે નાસ્તો કર, ક્યાંક મોડું ન થઈ જાય. અને હા, ભગવાનના આશીર્વાદ લેવાનું ભૂલતી નહીં. તો સાક્ષી ભગવાનને પ્રાર્થના કર્યા પછી તેની માતા પાસે આવી અને કહ્યું, મમ્મી, ભગવાનની સાથે મને તમારા આશીર્વાદની પણ જરૂર છે. ત્યારે મમતાબેને તેના માથા પર હાથ રાખતા કહ્યું, અરે દીકરી, મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. તું બસ તારું ધ્યાન રાખજે. સાક્ષીના ગયા પછી મમતાબેને ઊંડો શ્વાસ લીધો અને ફરીથી કંઈક વિચારવા લાગ્યા. લગભગ 1 કલાકની મુસાફરી પછી જ્યારે સાક્ષી વર્મા ઇન્ડસ્ટ્રી પહોંચી ત્યારે તે તેમની ઓફિસ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. સાક્ષી, આટલી મોટી કંપનીમાં નોકરી મળશે કે નહીં તે વિચારતી ગેટની અંદર આવી. પછી ગાર્ડે તેનું નામ, સરનામું અને મુલાકાતનું કારણ એક રજિસ્ટરમાં લખવા કહ્યું. બધી ઔપચારિકતાઓ પૂર્ણ કરીને જ્યારે તે અંદર ગઈ ત્યારે તે ઓફિસનું વાતાવરણ જોઈને દંગ રહી ગઈ. ઓફિસમાં બધા કર્મચારીઓ
સંપૂર્ણ કાર્યક્ષમતા સાથે કામ કરી રહ્યા હતા. તે જોઈને તેને આશ્ચર્ય થયું. થોડો ખચકાટ અનુભવતા તેને રિસેપ્શનિસ્ટને પૂછ્યું, એક્સક્યુઝ મી, શું તમે મને કહી શકો છો કે શ્રી વર્માની ઓફિસ ક્યાં છે? તો કર્મચારીએ કહ્યું, હા બિલકુલ, શું તમે તેમની અપોઇન્ટમેન્ટ લીધી છે? તો સાક્ષીએ કહ્યું, નહીં તો, પણ તેમને મને તેમનું વિઝિટિંગ કાર્ડ આપતા અહીં આવવા કહ્યું હતું. સારું, ઠીક છે. આમ કહીને તેને મિસ્ટર વર્માના કેબિનનો રસ્તો બતાવ્યો. પણ ચાલતી વખતે સાક્ષી ભૂલી ગઈ કે કઈ તરફ જવાનું છે. તે જમણી બાજુને બદલે ડાબી બાજુ વળી ગઈ. જ્યાં રાઘવ વર્માની કેબિન હતી ત્યાં જઈને પૂછ્યું તો એક કર્મચારીએ કહ્યું કે મિસ્ટર વર્મા તો હમણાં જ નીકળી ગયા છે, તમે કાલે આવીને મળી લેજો. તો સાક્ષીએ કહ્યું, જુઓ સર, હું ખૂબ જ દૂરથી આવી છું. જો શક્ય હોય તો આજે તેમની જોડે મને મળાવી દો. મેડમ, જો તમે તેમને મળવા માંગતા હોય તો તમારે ઓછામાં ઓછા 4 થી 5 કલાક રાહ જોવી પડશે. હા, હું રાહ જોઈશ. આટલું કહીને સાક્ષી કેબિનની બહાર ખુરશી પર બેસી ગઈ અને રાહ જોવા લાગી. લગભગ 4 કલાક વીતી ગયા. થાકના કારણે સાક્ષીને થોડીવાર માટે ઝોકું આવી ગયું. આ દરમિયાન ત્યારે રાઘવ વર્મા તેની કેબિનમાં જવા લાગ્યો. ત્યારે તેણે જોયું કે ખુરશી પર બેઠી બેઠી એક છોકરી સૂઈ રહી હતી. અચાનક તે તેની પાસે ગયો અને કહ્યું, જુઓ મેડમ, આ તમારું ઘર નથી કે તમે અહીં બેસીને આરામ કરી શકો. સામે ઊભેલા યુવાને આ રીતે બોલતો જોઈને સાક્ષી પણ ગુસ્સે થઈ ગઈ અને બોલી, સાંભળો મિસ્ટર, મને ખબર નથી કે તમે કોણ છો, પણ તમે મારી સાથે આવી રીતે વાત ન કરી શકો. મને આરામ કરવાનો કોઈ શોખ નથી. હું ઘણા દૂરથી આવી છું એટલે થાકી ગઈ હતી અને લગભગ 4 કલાકથી મિસ્ટર રમેશ વર્માની રાહ જોઈ રહી છું, જેના કારણે મને ઝોકું આવી ગયું. અને જો મારી જગ્યાએ કોઈ બીજું હોત તો તેણે પણ કદાચ એવું જ કર્યું હોત. ના, બધા લોકો સરખા નથી હોતા. આટલું કહીને રાઘવ વર્મા પોતાની કેબિનમાં ગયો. થોડા સમય પછી સાક્ષીને મિસ્ટર વર્માની કેબિનમાં જવાનું કહેવામાં આવ્યું. પણ સાક્ષી કેબિનમાં પ્રવેશતાની સાથે જ જે યુવકે થોડા સમય પહેલાં તેને ખૂબ જ ઠપકો આપ્યો હતો તે જ તેની સામે ખુરશી પર બેઠો હતો. આ જોઈને સાક્ષી ઊંડા વિચારોમાં પડી ગઈ. શું આ એ જ મિસ્ટર વર્મા છે જેમને તે મળી હતી? શું તે ખોટી જગ્યાએ આવી ગઈ? રાઘવ વર્માએ કહ્યું, હા કહો, તમે શું કહેવા માગો છો? તો સાક્ષીએ એ જ વિઝિટિંગ કાર્ડ બતાવતા કહ્યું, આ કાર્ડ મને મિસ્ટર વર્માએ આપ્યું હતું અને તેમણે મને અહીં આવવા કહ્યું હતું. હું નોકરી શોધી રહી હતી એટલે અહીંયા આવી ગઈ. સાક્ષીની વાત સાંભળીને રાઘવ વર્મા અચાનક હસવા લાગ્યો અને બોલ્યો, જો તમને લાગે છે કે અહીં કોઈને પણ આ રીતે નોકરી મળે છે તો આ તમારા તરફથી એક મોટી ગેરસમજ છે. મને તમારો બાયોડેટા આપો. જો તમારી જરૂર હશે તો તમને ફોન કરવામાં આવશે. અને તમારી માહિતી માટે કહી દઉં કે આ મિસ્ટર રમેશ વર્માનું કેબિન નથી જેમની તમે 4 કલાકથી રાહ જોઈ રહ્યા હતા. અત્યાર સુધી તેઓ તેમની કેબિનમાં જ બેઠા હતા. ખેર, પણ હવે તેઓ જતા રહ્યા છે. સાક્ષી આ સાંભળીને ચોંકી ગઈ અને સામેની ખુરશી પર બેઠેલા યુવાનનું વર્તન જોઈને તે થોડી અસહજ થઈ ગઈ. તેનો આત્મવિશ્વાસ ક્યાંક ગાયબ થઈ ગયો હોય તેવું લાગતું હતું. ધ્રુજતા હાથે તેણે પોતાની ફાઇલમાંથી પોતાનો રિઝ્યુમ કાઢ્યો અને તેની સામે ટેબલ પર મૂક્યો અને જેવી તે જવા માટે ઊભી થઈ, રાઘવ વર્માએ તેના રિઝ્યુમ તરફ જોતા કહ્યું, ખૂબ દૂરથી આવ્યા છો, પહોંચતા પહોંચતા અંધારું થઈ જશે અને આજકાલ વાતાવરણ સારું નથી, એટલા માટે હું તમને ઓફિસની ગાડીમાં જવાની વ્યવસ્થા કરી દઉં છું. થોડીવાર પછી એક કર્મચારી અંદર આવ્યો અને કહ્યું, સર, ગાડી આવી ગઈ છે. સાક્ષી રાત્રે 8 વાગ્યાની આસપાસ તેના ઘરે પહોંચી. જોયું તો તેની માતા બાલ્કનીમાં ઊભા હતા અને સતત ગેટ તરફ જોઈ રહ્યા હતા. સાક્ષીને જોઈને તેમને રાહત થઈ. શું થયું મમ્મી, તમે આટલા ચિંતિત કેમ છો? અરે દીકરા, મને તારી ચિંતા હતી. ઉપરથી તારો ફોન પણ નહોતો લાગી રહ્યો
અને તને તો ખબર છે, તારા પિતા ગયા પછી કહેતા કહેતા મમતાબેન રડી પડ્યા અને મમ્મી, હું ભણેલી ગણેલી અને સમજદાર છું, નાની થોડી છું. આટલું કહીને સાક્ષીએ તેની માતાના આંસુ લૂછવા લાગી. ઠીક છે, જલ્દી ફ્રેશ થઈને પાછી આવી જા, જમવાનું તૈયાર છે. મમતાબેને જમતી વખતે દીકરીને પૂછ્યું. એ તો કે બધું કેવું રહ્યું? ઠીક હતું? ત્યાં મિસ્ટર વર્મા જોડે વાત થઈ કે નહીં? ખબર નહીં મમ્મી, હું ખૂબ થાકી ગઈ છું તો ઊંઘવા જાઉં છું, કહેતા સાક્ષી પોતાના રૂમમાં જતી રહી. મમતાબેન સમજી શક્યા નહીં કે શું થયું. આ દરમિયાન સાક્ષી તેના પલંગ પર સૂતી વખતે સમજવાનો પ્રયાસ કરી રહી હતી કે રાઘવ વર્મા કેવા પ્રકારનો વ્યક્તિ છે. પહેલાં તેણે મારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું અને પછી મારી સંભાળ રાખી અને મને ઓફિસની ગાડીમાં ઘરે છોડી દીધી. અહીં ઘરે પહોંચ્યા પછી રાઘવ વર્મા પણ સાક્ષી વિશે વિચારી રહ્યો હતો. વિચારતા વિચારતા તેના ચહેરા પર સ્મિત આવી ગયું. તે જ સમયે મિસ્ટર રમેશ વર્મા તેના રૂમમાં આવ્યા અને કહ્યું, વાહ, આજે મારા દીકરાના ચહેરા પર સ્મિત છે. શું વાત છે? અરે કંઈ નહીં પપ્પા, આજે એક છોકરી ઓફિસમાં આવી હતી, તમારું વિઝિટિંગ કાર્ડ દેખાડી રહી હતી. તે કહી રહી હતી કે તમે તેને ઓફિસમાં આવવા કહ્યું હતું. તો રમેશ વર્મા વિચારવા લાગ્યા કે કઈ છોકરી આવી હશે જેને મેં મારું વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું. તે કેવી દેખાતી હતી દીકરા? જ્યારે રમેશભાઈએ પૂછ્યું ત્યારે રાઘવે કહ્યું, બીજી છોકરીઓની જેમ તેણે એ ડ્રેસ પહેર્યો હતો. હા, હવે મને યાદ આવ્યું, મેં તને તે દિવસે કહ્યું હતું ને, મારી ગાડીની સામે એક છોકરી આવી ગઈ હતી અને મેં માંડ માંડ બચાવી હતી. મને લાગે છે આ એ જ છોકરી છે, પણ તે ખૂબ જ સારી છોકરી હતી અને સ્વાભિમાની પણ હતી. ક્યાંક ઇન્ટરવ્યૂ આપવા જતી હતી, પછી તે મારી કાર સાથે અથડાઈ અને કાદવમાં પડી ગઈ. જો તેની જગ્યાએ કોઈ બીજું હોત તો તે મારી પાસેથી પૈસા પડાવવા માટે મારી વિરુદ્ધ FIR નોંધાવવાની ધમકી આપી શકી હોત, પણ તેણે એવું કંઈ કર્યું નહીં. તો તે શું કહ્યું? તે ખૂબ જ અપેક્ષાઓ સાથે આવી હશે, રમેશભાઈએ પૂછ્યું. ત્યારે રાઘવે કહ્યું, અરે પપ્પા, તે છોકરી મને ખૂબ જ મૂર્ખ લાગી. તે પૂરા 4 કલાક સુધી મારી કેબિનની બહાર બેસી ને તમારી રાહ જોતી રહી. તેને એકવાર પણ કોઈને પૂછ્યું નહીં કે આ કેબિન કોની છે. અને તે પછી જ્યારે તે અંદર આવી મારી સાથે વાત કરતી વખતે પણ તેનો અવાજ અને હાથ ધ્રુજતા હતા. ના દીકરા, એ છોકરી મૂર્ખ નથી. હા, ક્યારેક સંજોગો ચોક્કસ માણસને મૂર્ખ બનાવી દે છે. આ સાંભળીને રાઘવ ઊંડા વિચારમાં પડી ગયો. બીજા દિવસે જ્યારે તે ઓફિસે પહોંચ્યો ત્યારે તેના પિતાએ કહેલા શબ્દો હજુ પણ તેના કાનમાં ગૂંજતા હતા કે ક્યારેક સંજોગો એવા બની જાય છે કે માણસને મૂર્ખ બનાવી દે. શક્ય છે કે પપ્પા સાચા હોય, તેને એકવાર તક આપવી જોઈએ. આ વિચારીને રાઘવે તેના બાયોડેટા કાઢ્યો અને પોતાના સેક્રેટરીને બોલાવી તેને સાક્ષીનો રિઝ્યુમ આપ્યો અને કહ્યું કે તેમાં આપેલા નંબર પર ફોન કરીને આ છોકરીને કાલે આવવાનું કહે. આ બાજુ જેવો સાક્ષી ઉપર ફોન આવ્યો અને સાક્ષીને કહેવામાં આવ્યું કે તેને બીજા દિવસે ઓફિસમાં બોલાવવામાં આવી છે, ત્યારે તેણે પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. તેની ખુશીની કોઈ સીમા ન હતી. ઉત્સાહિત થઈને રસોડામાં રસોઈ બનાવી રહેલી તેની માતા પાસે દોડી ગઈ અને તેમને ગળે લાગી ગઈ. મમ્મી, ખૂબ જ સારા સમાચાર છે. તમને વિશ્વાસ નહીં આવે કે મને હમણાં જ કોનો ફોન આવ્યો હતો. અરે દીકરી, હવે કોયડાઓ ના ઉકેલીશ, કહી પણ દે કે કોનો ફોન હતો. અરે મમ્મી, મને કાલે વર્મા ઇન્ડસ્ટ્રીમાં બોલાવવામાં આવી છે ઇન્ટરવ્યૂ માટે. સાચું? આ ખૂબ જ આનંદની વાત છે. કહેતા કહેતા મમતાબેનની આંખોમાં ચમક આવી ગઈ અને પછી તેમણે કહ્યું, દીકરી, તું કાલે જે પણ પહેરવાનું હોય તેને હમણાં જ કાઢીને બાજુ પર રાખી દે, નહીતર તું હંમેશા તારા ડ્રેસને લઈને મૂંઝવણમાં રહે છે. અને આજે સમયસર સૂઈ જજે. સાક્ષી ઇન્ટરવ્યૂની ચિંતાના કારણે બીજા દિવસે સવારે વહેલા ઉઠી ગઈ અને પછી એ જ થયું જે હંમેશા થતું હતું.
તે ફરીથી તેના ડ્રેસ વિશે મૂંઝવણમાં પડી ગઈ. પછી તેણે એક સુંદર ટોપ અને જીન્સ પહેર્યું અને ઓફિસ ગર્લની જેમ તૈયાર થઈ ગઈ. એટલામાં જ તેની માતા મમતાબેન રૂમમાં આવ્યા અને કહ્યું, આજે તું ખૂબ સુંદર લાગે છે. ખબર છે દીકરી, તારા પિતાનું સ્વપ્ન હતું કે તેમની દીકરી એક દિવસ પોતાના પગ પર ઊભી રહે. જો આજે તેઓ જીવતા હોત તો તે ખૂબ જ ખુશ થયા હોત. અને પછી તેમણે કહ્યું હતું કે હું પણ શું વાત લઈને બેસી ગઈ. હવે જલ્દી કર, ક્યાંક તને મોડું ન થઈ જાય. આજે જ્યારે સાક્ષી ઓફિસ પહોંચી ત્યારે તેને કોઈને કંઈ પૂછવાની જરૂર ન હતી. તે સીધી રાઘવ વર્માની ઓફિસમાં પહોંચી અને બહાર બેસીને રાહ જોવા લાગી. થોડી વારમાં તેને અંદર બોલાવવામાં આવી. સામે જોયું તો રાઘવ વર્મા સાથે બીજા 4 લોકો બેઠા હતા, જેમાંથી એક મિસ્ટર રમેશ વર્મા હતા. સાક્ષીએ માથું નમાવીને બધાનું અભિવાદન કર્યું. બધાએ એક પછી એક પોતાના પ્રશ્નો પૂછ્યા અને સાક્ષીએ બધા પ્રશ્નોના જવાબ ખૂબ જ આત્મવિશ્વાસથી આપ્યા. પછી રમેશભાઈએ તેને બહાર રાહ જોવા કહ્યું. થોડીવાર પછી મિસ્ટર રમેશ વર્મા બહાર આવ્યા ત્યારે સાક્ષી ઊભી થઈ અને તેમના પગ સ્પર્શ કર્યા અને તેને આશીર્વાદ આપતા રમેશભાઈએ કહ્યું, દીકરી, તને ટૂંક સમયમાં ફોન દ્વારા જાણ કરવામાં આવશે અને મને વિશ્વાસ છે કે જ્યારે તું અમારી કંપનીમાં જોડાઈશ ત્યારે તું તેને ખૂબ જ ઊંચાઈએ લઈ જઈશ. આભાર માનીને સાક્ષી બહાર આવવા લાગી કે તરત જ રમેશભાઈએ ડ્રાઈવરને બોલાવ્યો અને સાક્ષીને તેને ઘરે મૂકવા કહ્યું. આજે મિસ્ટર રાઘવ વર્મા તેના આત્મવિશ્વાસથી ખૂબ પ્રભાવિત થયા. ભલે તે ઈચ્છતો ન હતો, પણ તે વારંવાર સાક્ષી વિશે વિચારી રહ્યો હતો. પછી પોતાની જાતને પૂછ્યું, મને સાક્ષી આટલી બધી કેમ ગમવા લાગી છે? પણ બીજી ક્ષણે પોતાની જાતને કહ્યું, ના, હવે મારા જીવનમાં કોઈ પણ છોકરી માટે કોઈ સ્થાન નથી. પ્રેમમાં એકવાર છેતરાયા પછી હું ફરીથી આ મુશ્કેલીમાં ન ફસાઈ શકું. ખરેખર લગભગ 4 વર્ષ પહેલાં રાઘવ એક સુંદર છોકરીના પ્રેમમાં હતો. ધીમે ધીમે મામલો એ હદ સુધી પહોંચ્યો કે બંને સાથે જીવવા અને મરવાની કસમ લીધી. રાઘવે નક્કી કર્યું હતું કે જો તે લગ્ન કરશે તો ફક્ત તે છોકરી સાથે જ કરશે. પણ એક દિવસ રાઘવના એક નજીકના મિત્રએ તેને જે કહ્યું તેનાથી રાઘવ ચોંકી ગયો અને જ્યારે તેને આખા મામલાની તપાસ કરી ત્યારે તેને ખબર પડી કે તે છોકરી પહેલાંથી જ પરણી હતી અને તે ફક્ત પૈસા માટે તેને પ્રેમ કરવાનું ડોળ કરતી હતી. તે દિવસથી તેનો પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી ગયો અને તેને શપથ લીધા કે તેના જીવનમાં બીજી કોઈ છોકરી નહીં આવે જે તેની લાગણીઓ સાથે રમી શકે. પણ આજે ખબર નહીં કેમ તેને ફરીથી પ્રેમ થવા લાગ્યો હતો. બીજા દિવસે સવારે જ્યારે રાઘવ મોર્નિંગ વોક પછી ઘરે પાછો ફર્યો તો મિસ્ટર વર્મા તેની રાહ જોઈ રહ્યા હતા. તેને જોઈને તેમણે કહ્યું, તો દીકરા, તે શું વિચાર્યું? શેના વિશે પપ્પા? અરે દીકરા, ગઈકાલે તારા પર્સનલ સેક્રેટરી માટે જે ઇન્ટરવ્યૂ લીધો હતો, હું તેની વાત કરું છું. પોતાના ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને રાઘવ સાક્ષીથી દૂર રહેવા માંગતો હતો. એટલે જ તેને કહ્યું, મને લાગે છે કે પહેલાંની પર્સનલ સેક્રેટરી ઠીક છે, પણ દીકરા, મને સાક્ષી આ પોસ્ટ માટે પરફેક્ટ લાગી અને હું આ તેની લાયકાતના આધારે નથી કહી રહ્યો, પણ એટલા માટે કહી રહ્યો છું કે તે છોકરી બીજાઓથી ઘણી અલગ છે અને બીજા બધા કરતાં વધુ પ્રતિભાશાળી પણ છે. ઠીક છે પપ્પા, હું બીજા બધાને પૂછીને પછી તમને કહીશ. ત્યારે રાઘવ ઓફિસ પહોંચ્યો અને બધાનો અભિપ્રાય જાણવા માંગ્યો. ત્યારે બધાએ ફક્ત સાક્ષીનું નામ લીધું. હવે રાઘવ પાસે તેને પસંદ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. તેણે તેના પિતાને ફોન કર્યો અને પોતાનો નિર્ણય જણાવ્યો. સવારના લગભગ 10:30 વાગ્યા હતા જ્યારે સાક્ષીનો મોબાઈલ વાગ્યો, પણ તે હજુ સૂતી હતી, જે આખી રાત ઓફિસ વિશે વિચારી રહી હતી. દીકરા, તારો ફોન વાગી રહ્યો છે અને તું કોઈ ચિંતા કર્યા વગર શાંતિથી સૂઈ રહી છે. મમતાબેને કહ્યું. પણ સાક્ષી ગાઢ નિંદ્રામાં હતી તો આખરે મમતાબેને ફોન ઉપાડવો પડ્યો.
પણ જેવો ફોન ઉપાડ્યો કે તરત જ બીજી બાજુથી મિસ્ટર રમેશ વર્માનો અવાજ આવ્યો. નમસ્તે, હું વર્મા ઇન્ડસ્ટ્રી તરફથી બોલું છું. રમેશ વર્મા: હા નમસ્તે સાહેબ, હું સાક્ષીની માતા બોલી રહી છું. નમસ્તે, શું હું સાક્ષી સાથે વાત કરી શકું? હા, હું હમણાં જ તેને બોલાવું છું. આટલું કહીને મમતાબેન રૂમમાં પાછા આવ્યા અને સાક્ષીના ચહેરા પર થોડું પાણી છાંટ્યું તો સાક્ષી તે ક્ષણે ઊંઘમાંથી જાગી ગઈ. મિસ્ટર વર્માનો ફોન છે, મમતાબેને ધીમેથી કહ્યું. તો સાક્ષીએ તેની માતાના હાથમાંથી ફોન લીધો અને કહ્યું, હેલો, ગુડ મોર્નિંગ સર, હું સાક્ષી બોલું છું. ગુડ મોર્નિંગ દીકરા, મેં તને એ કહેવા માટે ફોન કર્યો હતો કે તું કાલથી અમારી કંપનીમાં જોડાઈ શકે છે. થેન્ક યુ સો મચ સર, હું કાલે સમયસર ત્યાં પહોંચી જઈશ. આટલું કહીને સાક્ષીએ ફોન મૂકી દીધો. આ બાજુ મિસ્ટર રમેશ વર્મા સાથે વાત કર્યા પછી મમતાબેન થોડી ચિંતિત થઈ ગયા, કારણ કે તે અવાજ તેમને ખૂબ જ પરિચિત લાગતો હતો. અરે મમ્મી, તમે શેની ચિંતામાં ડૂબેલા છો? હવે તમારી બધી ચિંતાઓ બાજુ પર રાખો અને આરામ કરો. હવે તમારી દીકરીને નોકરી મળી ગઈ છે, સાક્ષીએ કહ્યું. ત્યારે મમતાબેને કહ્યું, આ તો બહુ સારું છે દીકરા. તારા પપ્પા ગયા પછી હું કોઈક રીતે સીવણકામ કરીને ઘરનો ખર્ચ ચલાવી રહી હતી, પણ હવે મારી આંખો પણ નબળી પડી જવાના કારણે હું તે કામ પણ કરી શકતી નથી. ભગવાનનો આભાર છે કે તને નોકરી મળી ગઈ. હવે આપણી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. પણ મમ્મી, મને મિસ્ટર રાઘવ વર્માની પર્સનલ સેક્રેટરીનું કામ મળ્યું છે અને તેનું વર્તન મને ખૂબ જ વિચિત્ર લાગે છે. તે એક નંબરનો ઘમંડી વ્યક્તિ છે. ના દીકરા, એક બે મિટિંગમાં આપણે કોઈના વિશે કોઈ અભિપ્રાય ના બનાવી શકીએ. તું ત્યાં કામ કરીશ તો જ તું એ લોકોને જાણી અને સમજી શકીશ. કોઈની સાથે હળી મળીને રહેવામાં થોડો સમય લાગે છે, પણ મને ખાતરી છે કે તું થોડા સમયમાં જ બધું સંભાળી લઈશ. પછી સાક્ષી તેની માતાના ખોળામાં માથું રાખીને આરામથી સૂઈ ગઈ. પણ મમતાબેન હજુ પણ મિસ્ટર રમેશ વર્મા વિશે વિચારી રહ્યા હતા. એ અવાજ તેમને પરિચિત લાગ્યો. પછી બેઠા બેઠા અચાનક તેઓ બોલી પડ્યા, ના ના, આ એ રમેશ ના હોઈ શકે. ક્યાં મધ્યમ વર્ગના પરિવારનો રમેશ અને ક્યાં વર્મા ઇન્ડસ્ટ્રીઝના માલિક મિસ્ટર રમેશ વર્મા. વિચારતા વિચારતા તેઓ તેમના ભૂતકાળની સોનેરી યાદોમાં ખોવાઈ ગયા. એક સમય હતો જ્યારે તેઓ કોલેજમાં હતા તો રમેશ એક મધ્યમ વર્ગી પરિવારનો એક સરળ યુવાન પણ આ કોલેજમાં ભણતો હતો. તે દેખાવમાં ઠીકઠાક લાગતો, પણ તે સ્વભાવે ખૂબ જ શાંત અને મધુર. ધીમે ધીમે મમતા તેના તરફ વધુને વધુ આકર્ષિત થવા લાગી અને તે પણ મમતાની સુંદરતા અને સાદગીના પ્રેમમાં પડી ગયો હતો. બંને એકબીજાને ખૂબ પસંદ કરવા લાગ્યા. પણ મમતાના પરિવારને આ વાતની જાણ થતાં જ તેના પિતાએ તેના જીવન અંગે એવો નિર્ણય લીધો જેની તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી. પૂરા 10 દિવસ પછી મમતાના લગ્ન બીજા છોકરા સૂરજ સાથે થયા. ખરેખર સૂરજ એક સારા પરિવારનો હતો, પણ તેને પીવાની અને જુગાર રમવાની ખૂબ જ ખરાબ ટેવ હતી. જ્યારે મમતાને આ વાતની ખબર પડી ત્યારે તે એક દીકરીની માતા બની ચૂકી હતી. ધીરે ધીરે સૂરજે જુગારમાં બધું ગુમાવ્યું અને તેમના લગ્નના 10 વર્ષ પછી તે નશામાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો. મમતાજીનું બધું જ બરબાદ થઈ ગયું. તેના સાસરિયાઓએ પણ તેને મદદ ન કરી અને જ્યારે તેના પિયરથી તેનો ભાઈ તેને પૈસામાં મદદ કરવા માગતો હતો, પણ ભાભીએ તેને રોક્યો. મમતાજી સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા, પણ પછી તેમણે હિંમત ભેગી કરીને પોતાની દીકરી માટે પોતાની જાતને સંભાળી અને કોઈક રીતે પોતાનું જીવન પાછું પાટા પર લાવી દીધું. જૂની વાત યાદ કરતા મમતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. સાંજે જ્યારે સાક્ષી જાગી ત્યારે તેણે તેની માતાનું કબાટ ખોલ્યું અને તેમાં રહેલા કપડાં જોવા લાગી. શું થયું દીકરી, તું શું શોધી રહી છે? મમતાબેને પૂછ્યું. અરે મમ્મી, હું વિચારી રહી હતી કે કાલે મારે ઓફિસનો પહેલો દિવસ છે તો હું સાડી પહેરું. તો આ સાંભળીને મમતાબેને આશ્ચર્ય સાથે કહ્યું, શું
તું સાડી પહેરીશ? તને સાડી પહેરતા પણ આવડે છે? અને જો તે પહેરી પણ લીધી તો તું સંભાળીશ કેવી રીતે? આટલું કહીને મમતાબેન હસવા લાગ્યા. ત્યારે સાક્ષીએ કહ્યું, મમ્મી, હવે હું નાનું બાળક નથી, હું મોટી થઈ ગઈ છું અને સાડી કેવી રીતે પહેરાય તે તમે મને શીખવાડજો. સારું, ઠીક છે દીકરા. બીજા દિવસે સાક્ષી બ્લેક રંગની સાડી પહેરીને તૈયાર થઈ ગઈ. મમતાબેન ખૂબ જ ધ્યાનથી જોવા લાગ્યા, કારણ કે આ એ જ સાડી હતી જે રમેશે 26 વર્ષ પહેલાં તેમના માટે ખરીદી હતી. એટલામાં જ બહારથી ગાડીનો હોર્ન વાગ્યો. સાક્ષીને લેવા ઓફિસની ગાડી આવી ગઈ હતી. સાક્ષી સમય કરતાં 25 મિનિટ પહેલાં ઓફિસ પહોંચી ગઈ અને રાઘવ વર્માની જૂની પર્સનલ સેક્રેટરીએ તેને બધું કામ સમજાવતી વખતે કહ્યું કે મિસ્ટર રાઘવ વર્મા કામમાં બેદરકારી બિલકુલ સહન કરતા નથી. બરાબર 10 વાગે રાઘવ વર્માએ તેને પોતાની કેબિનમાં બોલાવી. સાક્ષી અંદર ગઈ કે રાઘવ વર્મા તેને જોતો રહી ગયો. કાળી સાડી પહેરીને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી, જેને જોઈને કોઈ પણ સામાન્ય માણસ મંત્રમુગ્ધ થઈ શકે છે. તે ભૂલી ગયો હતો કે તેણે સાક્ષીને કોઈ કામ માટે બોલાવી હતી. થોડીવાર માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. પછી મૌન તોડતા સાક્ષીએ કહ્યું, તમે મને બોલાવી સર? ત્યારે રાઘવ વર્મા અટકીને બોલ્યો, હા પ્લીઝ બેસો. મને આશા છે કે તમે આખી વાત સમજી ગયા હશો. હા સર, સાક્ષીએ કહ્યું. ત્યારે રાઘવે કહ્યું, જો કંઈ ક્લિયર ન હોય તો પૂછી લેજે, કોઈ ભૂલો ન હોવી જોઈએ. ઓકે સર. આટલું કહીને સાક્ષી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. તેણીએ બધા કામ ખૂબ જ કાળજીપૂર્વક અને વિચારપૂર્વક કરવાનું શરૂ કર્યું. થોડીવાર પછી પટ્ટાવાળો 2 કપ કોફી લઈને અંદર આવ્યો. રાઘવ વર્મા તેની કોફી ક્યારની પૂરી કરી દીધી, પણ સાક્ષી પોતાના કામમાં એટલી મગ્ન હતી કે તે કોફી પીવાનું પણ ભૂલી ગઈ. તે બધું કામ ખૂબ જ કુશળતાથી કરી રહી હતી, પણ તેના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. ત્યારે રાઘવ વર્માએ કહ્યું, મેડમ, તમારી કોફી તો પી લો, કામ તો થતું રહેશે અને ગભરાવાની જરૂર નથી. તમને અહીં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. હા સર. આટલું કહીને સાક્ષી ફરી પોતાનું કામ કરવા લાગી. સાંજે જ્યારે સાક્ષી ઓફિસથી નીકળી ત્યારે મિસ્ટર રમેશ વર્મા તેની પાસે આવ્યા અને કહ્યું, દીકરી, આજે તારો દિવસ કેવો રહ્યો? હા સર, ખૂબ જ સરસ, સાક્ષીએ કહ્યું. ત્યારે મિસ્ટર રમેશ વર્માએ કહ્યું, રાઘવ તારા કામના ખૂબ વખાણ કરી રહ્યો હતો. જો તને કોઈ તકલીફ હોય તો મને અચકાયા વગર કહેજે. હા ચોક્કસ, સાક્ષીએ ખુશીથી કહ્યું. દિવસો આમ જ પસાર થવા લાગ્યા અને દરેક પસાર થતા દિવસ સાથે રાઘવ સાક્ષીથી વધુને વધુ પ્રભાવિત થતો ગયો. તેણીની સાદગી, શાલીનતા, નમ્રતા અને સરળ સ્વભાવ તેને તરફ આકર્ષક કરી રહ્યો હતો. તે સમજી ગયો હતો કે સાક્ષી બીજી છોકરીઓથી ઘણી અલગ હતી. આજે સાક્ષીને ઓફિસમાં કામ શરૂ કર્યાને 2 મહિના થઈ ગયા હતા. એક સાંજે કામ પૂરું કર્યા પછી સાક્ષી ફાઇલ લઈને રાઘવ વર્માની કેબિન પહોંચી. ત્યારે રાઘવ વર્માએ તેને પોતાની હૃદયની લાગણીઓ કહી. સાક્ષી, હું તારી સાથે લગ્ન કરવા માગું છું. રાઘવે આટલું કહ્યું કે તરત જ સાક્ષી ડરી ગઈ અને કોઈ જવાબ આપ્યા વિના ઊભી થઈને ત્યાંથી ચાલી ગઈ. સાક્ષીની પ્રતિક્રિયા જોઈને રાઘવ પણ થોડી મુશ્કેલીમાં મુકાઈ ગયો. ક્યાંક તેને સાક્ષીની લાગણીઓને ઠેસ તો નથી પહોંચાડી. હવે તેને પણ કામ કરવાનું મન થતું ન હતું. થોડા સમય પછી જ્યારે તે ઓફિસથી ઘરે પાછો ફર્યો ત્યારે ગીતાબેને તેને ઉદાસ જોઈને ખૂબ જ ચિંતિત થઈ ગયા. રાઘવે તેની માતા સમક્ષ બહાનું કાઢ્યું કે તેની તબિયત સારી નથી, પણ તેને આટલો દુઃખી જોઈને રમેશ વર્મા સમજી ગયા હતા કે કંઈક બીજું જ ચાલી રહ્યું છે. બીજી બાજુ સાક્ષી ઘરે ગઈ અને તબિયત ખરાબ હોવાનું બહાનું બનાવીને સૂઈ ગઈ. મમતાબેનને સાક્ષીનું વર્તન થોડું વિચિત્ર લાગ્યું. ત્યારે મમતાબેન ખાવાનું લઈને આવ્યા. તેને ખાવાનું પણ ના પાડી દીધી. ઘણું પૂછ્યા પછી સાક્ષીએ તેની માતાને બધું કહ્યું. રાઘવ વર્માએ તેને લગ્નનો પ્રસ્તાવ કેવી રીતે મૂક્યો અને તે કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચાલી ગઈ. તો મમતાજીએ કહ્યું, તે બિલકુલ ઠીક કર્યું. લગ્નના મામલામાં ઉતાવળ સારી નહીં. પછી થોડી વાર વિચાર કર્યા પછી
સાક્ષીએ કહ્યું, પણ મમ્મી, મને તો લાગે છે કે દિલનો ખરાબ નથી. આટલા મોટા ઉદ્યોગનો તે એકનો એક માલિક છે. તેમને કોઈ પણ સારી છોકરી મળી શકતી હતી, પણ તેમણે મને પસંદ કરી, કારણ કે તે વ્યક્તિને તેના સ્ટેટસની નહીં, તેના ગુણોની મૂલવ છે. ઠીક છે દીકરા, પણ કાળજીપૂર્વક વિચારીને નિર્ણય લેજે. આટલું કહીને મમતાબેન ચા બનાવવા રસોડામાં ગયા. લાંબા સમય સુધી વિચાર કર્યા પછી સાક્ષી એક નિર્ણય પર પહોંચી અને તેણીએ પોતાનો ફોન ઉપાડ્યો અને રાઘવ વર્માના નંબર પર મેસેજ મોકલ્યો, જેમાં લખ્યું હતું, હું પણ તમને પસંદ કરવા લાગી છું. મારો જવાબ હા છે. યોગાનો યોગ, રાઘવનો મોબાઈલ તે સમયે રમેશ વર્મા પાસે હતો. સાક્ષીનો આ સંદેશ વાંચતાની સાથે જ તેમને સમજવામાં વાર ન લાગી કે આ પ્રેમનો મામલો છે. તેમણે તરત જ સાક્ષીને ફોન કર્યો અને કહ્યું, સાક્ષી બેટા, હું થોડી વારમાં તારા ઘરે આવું છું. હું તારી માતાને મળવા માગું છું. આટલું કહીને તેમણે ફોન મૂકી દીધો. જ્યારે સાક્ષીએ આ વાત તેની માતાને કહી, ત્યારે તેમણે ઝડપથી ઘરની હાલત ઠીક કરવા લાગી ગયા. ત્યાં સુધીમાં સાક્ષીએ ચા સાથે પીરસવા માટે નાસ્તો પણ તૈયાર કરી લીધો હતો. લગભગ અડધા કલાક પછી ડોરબેલ વાગી. સાક્ષીએ દરવાજો ખોલ્યો ત્યારે રમેશ વર્મા સામે ઊભા હતા. તેમણે નમન કરીને તેમના ચરણ સ્પર્શ કર્યા અને મિસ્ટર વર્માએ તેને આશીર્વાદ આપ્યા અને પછી તેની માતા સાથે પરિચય કરાવતી વખતે સાક્ષીએ કહ્યું, સર, આ મારી મમ્મી છે. નમસ્તે કહેતા મમતાબેને તેમની તરફ ધ્યાનથી જોયું કે તરત જ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને બીજી તરફ રમેશ વર્માએ જે રીતે મમતાબેનને મળ્યા, તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. એક ક્ષણ માટે તો એવું લાગ્યું કે સમય થંભી ગયો છે. અચાનક મમતાબેનની આંખો સામે ભૂતકાળના દ્રશ્યો તરવરવા લાગ્યા. તે દિવસે જ્યારે મમતાના પિતાએ જાહેરમાં રમેશ વર્માને ઠપકો આપ્યો હતો કે હું મારી દીકરીનો હાથ ક્યારેય એવા છોકરાને નહીં આપીશ જે તેના લાયક નથી, અને તું તમારા પગ નીચેની ધૂળ બરાબર પણ નથી, અને કોઈ પોતાના પગની ધૂળને કપાળમાં શણગારે છે. આજે એ જ રમેશ તેની સામે હતો. રમેશજીએ આ રીતે શાંતિથી બેઠેલા જોઈને મમતાજીએ કહ્યું, શું વિચારી રહ્યા છો? ત્યારે રમેશ વર્માએ કહ્યું, મમતાજી, આપણા બાળકો એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. હવે તેમની ખુશી ફક્ત તમારા હાથમાં છે. હું નથી ઈચ્છતો કે વર્ષો પહેલાં જે બન્યું તે હવે પુનરાવર્તન થાય. હા, હું તમારી સાથે સંપૂર્ણપણે સંમત છું. એટલા માટે મને લાગે છે કે બાળકોને શક્ય તેટલી વહેલી તકે લગ્નના અતૂટ બંધનમાં બાંધવા જોઈએ. હું નથી ઈચ્છતી કે મારા પરિવારના સભ્યો આ સંબંધનો વિરોધ કરે, તો લગ્ન પછી જ તેમને આ વિશે જાણ કરવી વધુ સારું રહેશે. તે જ સમયે સાક્ષી પણ ચા, નાસ્તો અને મીઠાઈઓ લઈ આવી. ત્યારે રમેશભાઈએ તેને મીઠાઈઓ ખવડાવતા કહ્યું, દીકરા, હવે તું જલ્દી અમારા ઘરે આવી જા. પછી આપણે પિતા અને પુત્રી સાથે બેસીને બિઝનેસ મીટિંગો કરીશું. આ સાંભળીને સાક્ષીના ચહેરા પર સ્મિત આવી ગયું. લગભગ 4 દિવસ પછી સાક્ષી અને રાઘવના ખૂબ જ સાદગીથી લગ્ન થયા. આજે મમતાબેન માટે દરેક ક્ષણ ખૂબ જ મુશ્કેલ બની રહી હતી. તેમની એક જ દીકરી હતી, તેમનો સહારો, જેની સાથે તેઓ પોતાના સુખ દુઃખ શેર કરતા હતા. તે પણ પોતાના ઘરે જતી રહેશે. આ વિચારતા જ તેમનું હૃદય અંદરથી ધ્રુજવા લાગ્યું. મમ્મી, તમારું ધ્યાન રાખજો, સાક્ષીએ વિદાય સમયે ભીની આંખો સાથે કહ્યું. ત્યારે મમતાબેન પોતાના આંસુ વહેતા રોકી શક્યા નહીં, પણ તેમને સંતોષ હતો કે તેમની દીકરી ખૂબ સારા ઘરમાં જઈ રહી છે, જ્યાં તેણે ઘણો પ્રેમ અને આદર મળશે. ખૂબ જ આયોજનબદ્ધ રીતે લગ્ન પૂર્ણ થયા પછી મમતાબેને તેમના પરિવારના બધા સભ્યોને આ વિશે જાણ કરી અને એમ પણ કહ્યું કે 2 દિવસ પછી રિસેપ્શન પાર્ટી છે. પરંતુ રિસેપ્શનના દિવસે તે એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે પૈસા લોકોના વિચારો પર કેટલો પ્રભાવ પાડે છે. કારણ કે તેના માતા પિતા, જે 27 વર્ષ પહેલાં તેના લગ્નની વિરુદ્ધ હતા,
આજે સાક્ષી અને રાઘવને જોયા પછી તેમની પ્રશંસા કરી રહ્યા હતા અને સાક્ષીના નસીબના વખાણ કરી રહ્યા હતા. તો તમને વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. આવજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.